ઓકે, તો ટાઇટન પર હાલમાં ટેકનિકલી એટલો પોઝિટિવ આપતો નહીં જોવા મળે. શોર્ટ કરી શકો છો તમે. 408 ના સ્ટોપ લોસ મૂકી 400 ના નીચે જો સ્લિપ થાય છે ત્યારબાદ આપણને 380 ના લેવલ્સ દેખાઈ શકે છે. એન્જલ બ્રોકિંગના રુચિત જૈન પર હવે આપણી સાથે જોડાયા છે. રુચિત, ગુડ મોર્નિંગ. તમારો હવે શું વ્યૂ બની રહ્યો છે પર્ટિક્યુલરલી આજના દિવસ માટે માર્કેટ્સ પર? ગુડ મોર્નિંગ દેવાંજી. ઓવરઓલ બજારમાં જોઈએ તો ગયા 5-6 ટ્રેડિંગ સેશન્સથી એક કન્સોલિડેશન થઈ રહ્યું છે, પણ વીકલી ચાર્ટ્સ ઉપર નિફ્ટીમાં બેરિશ પેટર્નનું ફોર્મેશન ગયા 2 અઠવાડિયાથી છે. ફર્સ્ટ એક શૂટિંગ સ્ટારનું જે એક રિવર્સલ પેટર્ન કહેવાય એની ફોર્મેશન હતી, એના પછી ગેપ ડાઉન ઓપનિંગ જો થયું હતું લાસ્ટ વીકમાં, એના વજહથી આઇલેન્ડ રિવર્સલનું પેટર્ન ફોર્મેશન છે. તો ક્યાં ને ક્યાંક 2 નેગેટિવ પેટર્ન ગયા 2 અઠવાડિયામાં ફોર્મ થઈ છે, અને ડેફિનેટલી કેમ કે હાયર ટાઈમ ફ્રેમ વીકલી ચાર્ટ્સ પર ફોર્મ થઈ છે એટલે એમને વેટેજ આપવું જ જોઈએ. તો પ્રોબેબિલિટી વધારે છે કે જો 6 દિવસનું કન્સોલિડેશન છે એનું બ્રેકડાઉન નીચેની તરફ આવશે અને અહીંયાથી કરેક્ટિવ મૂવ 8640 સુધી 2 થી 3 ટ્રેડિંગ સેશનમાં આવી શકે છે. તો કરંટ લેવલ્સ ઉપર અમારો વ્યૂ બેરિશ છે માર્કેટ્સ ઉપર શોર્ટ ટર્મ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી. ઓલ્ધો લોંગર ટર્મ વ્યૂ હજી પણ લોંગર ટર્મ ચાર્ટ્સ પોઝિટિવ છે, પણ જસ્ટ વિધિન એન અપટ્રેન્ડ જે કરેક્ટિવ મૂવ કહેવાય એ કરેક્શનની પ્રોબેબિલિટી અત્યારે વધારે છે. તો 8640ના આવવાની સંભાવના વધારે લાગી રહી છે 2 થી 3 ટ્રેડિંગ સેશન્સમાં. ઓકે, અહીંયા અત્યારે આપણે બજારમાં કદાચ વધુ ઘટાડો જોશું એવી અપેક્ષા, ખાસ કરીને બેંક ઓફ જાપાન શું કરે છે અને પછી ફેડરલ રિઝર્વ આજે સાંજે શું મંતવ્ય આપે છે એની ઉપર નજર હશે માર્કેટની. પણ નેટ જે ટ્રેન્ડ છે રુચિત અત્યારે નેગેટિવ જોઈ રહ્યા છે. આ સમાચારો ઉપર હજુ પણ આપણી નજર છે. હજુ સુધી આપણે કોઈ અપડેટ મળ્યું નથી. નિક્કેઈ અત્યારે 70-80 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું છે, તો ત્યાં પણ બેંક ઓફ જાપાનના સ્ટેટમેન્ટ ઉપર બધાની નજર છે. એક નાનકડો વિરામ, ત્યારબાદ જોઈશું. સ્વાગત છે આપનું એકવાર ફરીથી. રુચિત જૈન ને કુશ ઘોડાસરા આપણી સાથે જોડાયેલા છે. રુચિત, આજે જે અમુક સ્ટોક્સ પર નજર હશે એમાં પ્રેસ્ટીજ એસ્ટેટ્સ તમે જુઓ તો આશરે 40% સ્ટેક એમના રેન્ટલ બિઝનેસમાં વેચવાની તૈયારી છે. શું લાગે છે ટેકનિકલી કયા લેવલ્સ જુઓ છો, તેજીની અપેક્ષા રાખી શકાય? પ્રદેશભાઈ, આ સ્ટોક મોરોલેસ એક રેઇનબાઉન્ડ સ્ટોક રહ્યો છે ગયા 3-4 મહિનાથી. આપણે જોયું છે કે જ્યાં બીજા આ સેક્ટરના બીજા સ્ટોક્સમાં એક સારી મોમેન્ટમ ગયા 2-3 મહિનામાં પિકઅપ થઈ હતી, આ સ્ટોક એક બ્રોડર પર્સપેક્ટિવથી કમ્પેરેટિવલી એક અંડર પરફોર્મમાં રહ્યું છે. પોસિબલ છે ન્યૂઝના લીધે કોઈ પોઝિટિવ મોમેન્ટમ આવે, પણ એની સસ્ટેનેબલ રહેશે એની સંભાવના ઘણી ઓછી છે. તો કરંટ લેવલ્સ ઉપરથી પણ જો અગર કોઈ મોમેન્ટમ આવે તો આના નિયર ટર્મ રેઝિસ્ટન્સ 208-209ની આસપાસ છે, એ ક્રોસ કરે તો પોસિબલ છે 220-222 ના લેવલ્સ આ સ્ટોકમાં દેખાઈ શકે છે. પણ એનાથી વધારે અપેક્ષા સ્ટોકમાં શોર્ટ ટર્મમાં ઉપર જવાની નથી. ઓકે, સાથે જ રુચિત અહીંયાથી એનબીસીસીનો કાઉન્ટર પણ ફોકસમાં છે. પાછલા 2 ટ્રેડિંગ સેશનથી આપણને થોડા ગેઇન્સ આ કાઉન્ટર બતાવ્યા છે. બીજા સમાચારના આધારિત આજના દિવસમાં સરકાર તરફથી એક હોસ્પિટલ બનાવવાના લગભગ 450 કરોડ રૂપિયાના ઓર્ડર્સ મળ્યા છે. ત્યારબાદ કેટલી અપમૂવ તમે જોઈ રહ્યા છો અહીંયા? જે સ્ટોકના એક લોંગર ટર્મ ચાર્ટ જોઈએ તો ખાસા પોઝિટિવ છે. આ સ્ટોકમાં 2 મહિના પહેલાં જે 200-205નું રેઝિસ્ટન્સ હતું એનું એક સારું બ્રેકઆઉટ આવ્યું હતું, અને એના પછી એક સારા વોલ્યુમ સાથે ફોલોઅપ મોમેન્ટમ પણ આવ્યું હતું. પણ કરંટ લેવલ્સ ઉપર 260ની આજુ ફરી એક રેઝિસ્ટન્સ છે જે જુલાઈ મહિનામાં હાઈ બનાવ્યું હતું. તો અહીંયાથી પ્રોબેબિલિટી વધારે છે કે કરેક્ટિવ મૂવ પહેલાં આવશે રાધર દેન અહીંયાથી ફર કન્ટિન્યુએશન ઓફ ધ અપમૂવ રહેશે. તો આ સ્ટોક કરંટ લેવલ્સ ઉપર બાય કરવાની સલાહ નહીં રહેશે, પણ આ સ્ટોકમાં ફરીથી ઘટાડો આવે અને 230ની આજુબાજુ મળે તો એક સારું રિસ્ક રિવોર્ડ રહેશે ફરીથી આ સ્ટોકમાં એન્ટર કરવા માટે. ઓકે, ત્યારે જ ઓઇલ માર્કેટિંગ કંપનીઝ ઉપર નજર રાખીએ તો અહીંયા ક્રેડિટ સ્વિસે બીપીસીએલનો લક્ષ્યાંક વધાર્યો છે, 600થી વધારી 690 રૂપિયા પર હવે લક્ષ્યાંક મૂકવામાં આવી રહ્યો છે. કુશ, શું કોલ આપો છો તમે બીપીસીએલ ઉપર? હા, ચોક્કસ બીપીસીએલમાં મને લાગે છે કે લોંગર ટર્મ વ્યૂ હજુ પણ થોડું પોઝિટિવ છે, બટ મે બી શોર્ટ ટર્મમાં
જે આપણે એક કરેક્શન જોઈ રહ્યા છીએ 600 થી, તો ક્યાંક ને ક્યાંક ટ્રેન્ડ લાઇન રેઝિસ્ટન્સ બની રહ્યું છે અરાઉન્ડ 596. એટલે મે બી આ લેવલથી કોઈ પણ ટ્રેડ લેવો થોડું મુશ્કેલ છે. રિસ્ક રેશિયો 1:1 નો છે, બટ ઉપર કોઈ પણ ઉછાળો આવે છે 595 આસપાસ જે રેઝિસ્ટન્સ છે, તો મે બી એક 600 ના સ્ટોપ લોસ શોર્ટ કરવાનો ટ્રાય કરીશ, કારણ કે ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે લોંગર ટર્મમાં. જે રીતે માર્કેટનો વ્યૂ તો બેરિશ લાગે છે, તો મે બી વી કુડ સી ઇવન પ્રોફિટ બુકિંગ આમાં. એટલે કોઈ પણ ઉછાળો આવે છે 590 94 આસપાસ, એક 600 ના સ્ટોપ લોસ હું શોર્ટ કરીશ. બટ લોંગર ટર્મ પર્સપેક્ટિવ વ્યૂ હોય તો મે બી બેસ્ટ એન્ટ્રી પોઈન્ટ વુડ બી 550. એટલે શોર્ટ ટર્મમાં સેલ ઓન રાઇઝ 560 65 ના ટાર્ગેટથી, બટ લોંગર ટર્મ પર્સપેક્ટિવ 560 આસપાસ તમે એક લોંગ એન્ટ્રી કરી શકો. ઓકે, તો બીપીસીએલ પર હાલમાં બંધો દેખાય છે. સાથે જ રુચિત, અહીંયાથી આઇનોક્સ લેઝર પર જે સમાચાર આવ્યા છે કે હવે જે એફઆઈની લિમિટ છે એમને 24%થી વધારી ઓલમોસ્ટ 49% સુધી કરી દીધી છે. ઓવરઓલ આપણને લેઝર કાઉન્ટર્સમાં, એન્ટરટેનમેન્ટ કાઉન્ટર્સમાં સ્લાઇટલી એક સારો અપમૂવ બંધો દેખાય, તો શું હજુ પણ એક પોઝિશનલ કોલ લેવું જોઈએ અહીંયા? ડેફિનેટલી હાઈ ટોપ હાઈ બોટમનું સ્ટ્રક્ચર આ ચાર્ટ ઉપર છે, અને જૂન મહિનાથી જ આ સ્ટોકમાં સારું એક કરેક્શન બાદ એક મોમેન્ટમ ફરીથી પિકઅપ થયું છે. રિસન્ટલી વરી એ છે કે વોલ્યુમ્સ આ સ્ટોકમાં ઘણા રહેતા નથી, એવું કોઈ યુઝ્યુઅલી કે હાયર વોલ્યુમ્સ રિસન્ટ પાસમાં આવ્યા નથી. તો એટલે ટ્રેડિંગ પર્સપેક્ટિવથી આ સ્ટોકને એક્યુમ્યુલેટ કરવાની સલાહ નહીં આપીશ, પણ જો અગર થોડુંક લાંબા ગાળાનો વ્યૂ હોય 3 થી 4 મહિનાનો, તો મારા ખ્યાલથી આ સ્ટોકને ખરીદારી કરંટ લેવલ્સ ઉપર કે કોઈ પણ ઘટાડો આવે તો 250 ની આજુબાજુ કરી શકાય છે. ઓકે, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર કુશ, જો એકવાર તમે નજર કરો, સ્ટોક માટે સારા સમાચાર છે. જે ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ બનાવવાની તૈયારી છે, 25,000 કરોડની આસપાસ કંપનીનું દેવું છે, એમાંથી 10,000 કરોડ જેટલા વેલ્યુએશન જો આ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટમાં આવે ને ફંડ રેઝ થઈ શકે તો એક મોટી રિલીફ કહેવાય. શું લાગે છે આર ઇન્ફ્રા? ચોક્કસ, રિલાયન્સ ઇન્ફ્રામાં અરાઉન્ડ 2 વીક પહેલા આપણે એક વીકલી ચાર્ટ્સમાં અસેન્ડિંગ ટ્રાયેંગલનું બ્રેકઆઉટ જોયું છે અરાઉન્ડ 580. તો ક્યાંક 580 ઇઝ અ સ્ટ્રોંગ સપોર્ટ. ઇવન ઓપ્શન સાઇડ તમે જો તો 550 580 ના પુટ્સમાં સારું એવું રાઇટિંગ હતું, જ્યારે ઉપરની સાઈડ કોલ રાઇટિંગ અરાઉન્ડ 660 જે સ્ટાર્ટિંગ ઓફ ધ એક્સપાયરી. એટલે રેન્જ મોટી જ રહી છે અને વોલેટિલિટી પણ સારી છે. મને લાગે છે અત્યારે આપણે લોઅર રેન્જ ઓફ ધી એક્સપાયરી છે અને એક્સપાયરી નજીક છે, તો મે બી એક લોંગનો ટ્રેડ ચોક્કસ હજુ પણ લઈ શકાય. મને લાગે છે કે 580 ના સ્ટોપ લોસથી બાય કરી શકાય ફોર અ વીક. ઉપરની સાઈડ 625 to 630 ના લેવલ્સ મને એક્સપાયરી સુધીમાં લાગે છે, કારણ કે મોમેન્ટમ સ્ટ્રોંગ છે અને વોલ્યુમથી જ્યારે પણ બાઇંગ આવ્યું છે છેલ્લા 2 વીકમાં એક વોલ્યુમથી આવી રહ્યું છે. એટલે રિલાયન્સ ઇન્ફ્રામાં મે બી એક કોન્ટ્રા કોલ રહેશે, માર્કેટની અગેન્સ્ટ એક બાય કોલ લઈને ચાલવું જોઈએ. ઓકે, તો અહીંયાથી એક બાય કોલની સલાહ રિલાયન્સ ઇન્ફ્રા પર બનતી દેખાઈ રહી છે, જે રીતના અત્યારે ચાર્જ દેખાય છે. સાથે જ કુશ કાલના ટ્રેડિંગ સેશનમાં ટાટા મોટર્સ પર જે એક જાગવાર લેન્ડ રોવરના રિકોલના સમાચાર આપતા દેખાયા હતા. હજી સુધી ક્લારિફિકેશન નહોતું આવ્યું કે શું ડિટેલ્સ હતી, પણ ત્યારબાદ બ્રોકરેજ હાઉસીસ હજુ પણ એટલા જ પોઝિટિવ થઈ રહ્યા છે ટાટા મોટર્સ પર. કઈ ડિરેક્શન મૂવ તમે જોઈ રહ્યા છો કાઉન્ટર પર હવે? ચોક્કસ, લોંગર ટર્મ પર્સપેક્ટિવ ટાટા મોટર્સમાં હજુ પણ પોઝિટિવ છે, કારણ કે તમે જુઓ તો છેલ્લા 2 વર્ષમાં જ્યારે મારુતિ, હીરો મોટોકોર્પ, જે ફ્રન્ટલાઇન બધા ઓટો સેક્ટરે એક સારું એવું પરફોર્મન્સ આપ્યું છે, તો એના કમ્પેરિઝનમાં ટાટા મોટર્સનું અંડર પરફોર્મન્સ હતું બીકોઝ ઓફ જેગવાર લેન્ડ રોવર સેલ્સ, ચાઇનાના ઇસ્યુ, યુરોપની લીધે. બટ ક્યાંક ને ક્યાંક શોર્ટ ટર્મમાં મને લાગે છે કે જે રીતે આપણે એક સ્ટ્રોંગ મૂવ તમે જો તો અરાઉન્ડ બજેટના વીક આસપાસ આપણે લો જોયો તો અરાઉન્ડ 260, તો ત્યાંથી ઓલમોસ્ટ આપણે ડબલ આ સ્ટોકને થતા જોયો છે. તો ટેકનિકલી મને લાગે છે જે ચેનલમાં ટ્રેડ થઈ રહ્યો હતો છેલ્લા 6 મહિનાથી, ત્યાં ક્યાંક ને ક્યાંક અપર રેન્જ છે 560ની, ત્યાં એક રેઝિસ્ટન્સ લો છે. ઇવન તમે આ એક્સપાયરીનો વ્યૂ રાખો તો 560 ના કોલમાં ગઈકાલે પણ સારું એવું રાઇટિંગ જોવા મળ્યું છે, જ્યારે નીચેની સાઈડ પુટ્સમાં 500 510 520 ત્યાં સપોર્ટ મળી રહ્યો છે. એટલે મને લાગે છે ટેકનિકલી 525 નું એક લેવલ છે જે હજુ પણ આવી શકે છે. એટલે મે બી ફોર એક્સપાયરી પ્લે આઈ વુડ સેલ ઓન રાઇઝ 560 ના સ્ટોપ લોસથી 525 થી 530 ની રેન્જમાં આ સ્ટોકને આપણે આ એક્સપાયરીમાં જોઈ છે. બટ લોંગર ટર્મ બાય ઓન ડિપ્સ ચોક્કસ, કારણ કે ઓવરઓલ પોઝિટિવ છે, બટ ફોર ધી શોર્ટ ટર્મ મને લાગે છે પ્રોફિટ બુકિંગ આવી શકે છે. ઓકે, ત્યારે જ વર્ધમાન ટેક્સટાઇલ્સના સ્ટોક પર રુચિત જો આપણે નજર કરીએ, 24 તારીખના અહીંયા એક મીટિંગ થવાની છે બોર્ડની ને એમાં બાયબેક ઉપર વિચાર કરવામાં આવશે. આ એક ખાસું પોઝિટિવ લાગે છે. આમ તો સ્ટોક માટે શું કોલ આપો છો? પ્રદીપજી, યુઝ્યુઅલી ફર્સ્ટલી એક લો વોલ્યુમ સ્ટોક રહ્યો છે, એટલે શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે આ સ્ટોકને ચૂઝ નહીં કરવું જોઈએ. પણ જો અગર આ સ્ટોકના લાંબા ગાળાના ચાર્ટ જોઈએ, વીકલી અને મંથલી ચાર્ટ, તો ડેફિનેટલી ટ્રેન્ડ ઘણો પોઝિટિવ છે. કન્ટિન્યુઅસ હાઈ ટોપ હાઈ બોટમનું સ્ટ્રક્ચર છે, અને જે પણ રિટ્રેસમેન્ટ આવે છે એમાં આપણે પ્રીવિયસલી જોયું છે કે 38.2 અથવા 50% રિટ્રેસમેન્ટથી આ સ્ટોક ફરીથી અપટ્રેન્ડના રિઝમ્પશન થાય છે.
ઓલરેડી આ સ્ટોક ગયા 5-6 અઠવાડિયાથી કરેક્શન મોડમાં છે અને કરેક્શન મોડમાં એક સારું રિટ્રેસમેન્ટ આવી ગયું છે આ સ્ટોકમાં. તો જો અગર કોઈક નો શોર્ટ ટર્મ કે મીડિયમ ટુ લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ હોય તો એમની માટે મને લાગે છે કરંટ લેવલ્સ ઉપર પણ આ સ્ટોકને ખરીદારી કરી શકાય છે. પોસિબલ છે આ અપટ્રેન્ડનું રિઝમ્પશન થશે અને હાઈ ટોપ હાઈ બોટમ સ્ટ્રક્ચર કન્ટિન્યુ થશે તો 1150 થી 1200 રેન્જ આવતા 4 થી 6 મહિનામાં આવી શકે છે. તો એકદમ નિયર ટર્મ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી આ સ્ટોકને કોલ નહીં લઈશ કેમ કે વોલ્યુમ્સ આમાં ઓછા છે, પણ એક 4 થી 6 મહિનાનું પર્સપેક્ટિવ કોઈનું હે તો આ સ્ટોકને કરંટ લેવલ્સ ઉપર ખરીદારી કરવી જોઈએ. બિલકુલ. તો અહીંયાથી એક બહુ જ લાંબા ગાળા માટે વર્તમાન ટેક્સટાઇલમાં થોડું કંઈક ગેઇન્સ બનતા દેખાઈ શકે છે. શોર્ટ ટર્મ હાલમાં અવોઇડ કરવાની સલાહ બની રહી છે. એક નાનકો વિરામ બાદ બીજા સ્ટોક્સ પર સ્ટ્રેટેજીસ પર કરી શકીએ છીએ. સ્વાગત છે આપનું એકવાર ફરીથી. આપણી સાથે રુચિત જૈન અને કુશ ઘોડાસર આપણા બંને નિષ્ણાતો જોડાયેલા છે. હજુ પણ બેંક ઓફ જાપાનની મિટિંગના આઉટકમ આપણી આગળ નથી આવ્યા, એની આપણે હજુ પણ વાટ જોઈ રહ્યા છે અને માર્કેટ પ્રી ઓપન સેશન તરફ જઈ રહ્યું છે. ઇનફેક્ટ આપણી અપેક્ષા એમ હતી કે પ્રી ઓપન સેશન પહેલાં આપણને બેંક ઓફ જાપાનના નિર્ણયનો ખ્યાલ આવી જશે અને પછી આપણે અહીંયાથી સ્ટ્રેટેજી બનાવી શકશું, પણ થોડો કન્ફ્યુઝન વધશે એના લીધે. નિકેઈ તમે જુઓ 80 પોઈન્ટ નીચે છે, કોરિયા ફ્લેટ છે, તાઇવાનમાં કોઈ ખાસ મૂવમેન્ટ નથી, SGX નિફ્ટી ફ્લેટ દેખાઈ રહ્યો છે. એટલે ઓવરઓલ માર્કેટ અત્યારે વેટ એન્ડ વોચ મોડમાં ચાલી રહ્યા છે. અમુક સ્ટોક્સ છે આજે નજર હશે એની ઉપર આપણે ચર્ચા કરીએ. IRB ઇન્ફ્રા 6 લેનિંગ માટે એમને એક મોટો પ્રોજેક્ટ મળ્યું છે અહીંયા NHAI ને એના લીધે આજે જો કદાચ અહીંયા એક ઉછાળો જોવા મળી શકે. ખુશ શું લાગે છે? ચોક્કસ આ એક ન્યૂઝને લીધે આપણે એક ચોક્કસ IRB ઇન્ફ્રામાં એક ઉછાળો જોવા મળી શકે છે, બટ તમે જુઓ તો એક ટાઈટ રેન્જમાં સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે, નીચે 240 ઉપર 255. એટલે ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે મે બી એક શોર્ટ ટર્મ ટ્રેડ માટે આ એક કહી શકાય સિમેટ્રિક ટ્રાયંગલ પેટર્ન ફોર્મેશન છે, જ્યાં એક આપણે લોઅર હાઈઝ ને હાયર લોઝ જોઈ રહ્યા છીએ. એટલે કન્ટિન્યુએશન પેટર્ન છે, પણ બ્રેકઆઉટ કઈ બાજુ આવે થોડું કેવું ડિફિકલ્ટ છે અત્યારે આ લેવલે. એટલે મે બી 254 ઉપરની સાઈડ બ્રેક થાય તો એક લોંગ કરવાની સલાહ હશે, ને જો નીચેની સાઈડ 240 બ્રેક થાય તો શોર્ટની સલાહ હશે. એટલે મે બી શોર્ટ ટર્મ વ્યુઅર્સે આ સ્ટોકને રડારમાં રાખવો જોઈએ. એટલે 254 ને નીચે 240 આ બ્રેક થાય ત્યારબાદ એક ડિરેક્શનલ કોલ લેવો જોઈએ. ત્યારબાદ આખી કોલ લેવાની સલાહ અહીંયાથી બનતી દેખાય છે. સાથે જ IOC અને ગેલ પણ આજના દિવસમાં ફોકસમાં રહી શકે. 5% સુધીની હિસ્સેદારી અદાની ગ્રુપમાં અહીંયાથી ખરીદારી કરવાની જે વાતો ચાલી રહી છે ઓલમોસ્ટ. ત્યારબાદ અહીંયાથી ખુશ શું વ્યૂ બની રહ્યો છે આ બંને કાઉન્ટર્સ પર? હવે મે બી ગેલની વાત કરીએ તો આપણે એક સારો એવો મૂવ જોયો તો અબાઉ 400, બટ હવે ક્યાંક ને ક્યાંક 400 જે હાઈ થયો છે ત્યાં એક બેરિશ એંગલ્ફિંગ પેટર્ન બની છે અને તમે જુઓ તો ઇન્ડિકેટર્સ પણ થોડા બેરિશ ક્રોસઓવર આપી રહ્યા છે. એટલે મને લાગે છે કે કોઈ પણ ઉછાળ આવે તો ગેલમાં પણ સેલની સલાહ રહેશે. 392 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, એટલે મે બી કોઈ પણ ઉછાળો 392 આસપાસ આવે છે તો એક 396 સ્ટોપ લોસ થી શોર્ટ કરો. નીચેની સાઈડ મને લાગે છે જો 380 નું લેવલ આજે બ્રેક કરી છે તો વી કુડ સી 372 વિધિન અ ડે ઓર ટુ. એટલે ગેલમાં મારી સલાહ સેલ ઓન રાઇઝિંગ જ રહેશે. ઓકે, ત્યારે છે આપણી સાથે માર્કેટ એક્સપર્ટ સુનિલ ધમાનિયા પણ જોડાઈ ગયા છે. સુનિલ, સૌથી પહેલા મોન્સેન્ટો પર એક વ્યૂ લેવા માંગીશું. જે રીતે બેર એજીએ અહીંયા એક ઓફર આપી છે ગઈકાલે. હવે અહીંયા તમે જુઓ તો 2480 ની આસપાસના ભાવ છે ઓપન ઓફરના, ને તમે ગયા 26 અઠવાડિયાનો જે આપણે નોર્મલી 6 મહિનાની એવરેજ જોઈએ છે તો એ કદાચ અહીંયાથી પણ 150-200 રૂપિયા નીચે જ હશે. તો એટલે શું એમ કહી શકાય કે કદાચ આ સ્ટોકમાં હવે વધવા માટે કોઈ ટ્રિગર નથી દેખાતું ઓફરના લીધે? ડેફિનેટલી. એટલે પ્રદીપ આ થોડા ન્યૂઝ હતા પણ માર્કેટમાં અને બેરની જે આઈ થિંક કમ્પ્લીટ તમે જોશો ગ્લોબલી તો ક્યાંક ક્યાંક આખું એગ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝ એક કમ્પ્લીટ કન્સલ્ટેશન મોડમાં છે. આપણે ડ્યુપોન્ટ અને ડાઉનું એક મર્જર જોયું, આપણે સિન્જેન્ટા વિચ ઇઝ બીન એક્વાયર્ડ બાય ચાઇનીઝ કંપની. તો ક્યાંક ક્યાંક એમ લાગી રહ્યું છે હવે આઈ થિંક તમે જો ઇન્વેસ્ટર તમારે એ જોવાનું રહ્યું કે હવે કઈ કંપની ફ્યુચરમાં આ કન્સોલિડેશનમાં આવી શકે. અને આઈ થિંક જો તમે એક જોઈ શકતા હોય તો આઈ થિંક દેટ વિલ બી વેરી ક્રિટિકલ. મને લાગે છે પ્રદીપ જે રીતે ગ્લોબલી અત્યારે જે કન્સોલિડેશન થઈ રહ્યું છે એવી જ રીતે ક્યાંક ઇન્ડિયામાં પણ આ કન્સોલિડેશન જોવા મળી શકે. અને જો એ થઈ શકે તો આઈ થિંક તમારું ધ્યાન પછી કંપની લાઈક રેલીઝ હોવી જોઈએ, ટાટા કેમિકલ્સ હોવી જોઈએ,
આપણે ઇન્ડિયામાં આપણી પાસે એક્સેલ ક્રોપ છે, આપણી પાસે UPL છે, ક્યાંક ને ક્યાંક આપણે ત્યાં કન્સલ્ટન્ટ જોવા મળશું. ને જો તમારે કોઈક નેક્સ્ટ પિક વિના કરવું હોય તો આઈ થિંક તમારું ધ્યાન મોન્સન ડે પર ન હોવું જોઈએ, પણ જે ફ્યુચર થઈ શકે એવી કંપની ઉપર હોવું જોઈએ. તો દેટ્સ મારી સલાહ હશે. બિલકુલ. જે રીતના આપણે જોઈ રહ્યા છીએ કે હવે ફરી એકવાર એશિયન પેઇન્ટ્સ પર બ્રોકરેજીસ થોડા પોઝિટિવ થતા જોવા મળી રહ્યા છે. સુનિલજી, હજી બી તમારી ધારણા એ જ બની રહી છે કે એટલીસ્ટ 1 ક્વાર્ટરથી લઈને 2 ક્વાર્ટર સુધી એશિયન પેઇન્ટ્સમાં કોઈ અપસાઇડની મૂવ દેખાઈ શકે આપણને? આઈ થિંક દેવાંશી ઘણી વખત ચર્ચા કરી છે અને સમાવ એશિયન પેઇન્ટ્સ થોડો કન્ફ્યુઝ સ્ટોક લાગે છે FI માટે, બિકોઝ કોઈ વખતે લોકો બાય આપે છે 1000ના લેવલ ને પછી 1100 ને 1200 લેવલ પર લોકો સેલ આપે છે, સોરી 1000ના લેવલ પર 1100-1200 લેવલ પર તો બાય આપે છે. આઈ થિંક કમ્પ્લીટલી ક્લિયર કટ એક માર્કેટ લીડર છે. જે રીતે આપણે કન્ઝમ્પશન સ્ટોરીની વાતચીત કર્યા, જે રીતે મોન્સૂન ચાલુ છે, 7th પે કમિશન, ક્યાંક ને ક્યાંક આ ઇન્ડસ્ટ્રીને એનો બેનિફિટ મળે છે. પ્લસ ક્રૂડ somehow has been able to maintain below 50 level and that's another positive news for the પેન્ટ કંપનીઝ. અત્યારે કોઈ જો તમારે કન્ઝમ્પશન સ્ટોરી પર એક દાવ લેવો હોય તો આઈ થિંક એશિયન પેઇન્ટ ધ બેસ્ટ પિક ઇન ટર્મ્સ ઓફકોર્સ વેલ્યુએશન કોઈ એક્સપેન્સિવ નથી, અરે બહુ ચીપ નથી, પણ આ કંપની લાઈક આ એશિયન પેઇન્ટ ગમે ત્યારે પણ એક્સપેન્સિવ વેલ્યુએશન, તમે 10 વર્ષનું એક તમે એનું પી જોશો તો ઇટ ઓલવેઝ બીન કન્સિસ્ટન્ટલી કમાન્ડિંગ મોર દેન 40 પી. તો આઈ થિંક ઇટ મેક સેન્સ. અને ઇનફેક્ટ જ્યાં સુધી તમારે કોઈ બીજો કોઈ ચોઇસ ન મળે, આઈ થિંક એશિયન પેઇન્ટ્સ કન્ટિન્યુઝ ટુ રિમેન બુલિશ. તો આઈ એમ વેરી બુલિશ અબાઉટ. સેકન્ડ થિંગ શું દેવાંશી કર્યું છે કે એશિયન પેઇન્ટ્સની મેનેજમેન્ટે કમ્પ્લીટલી ડાયવર્સિફિકેશન કર્યું છે. હવે એ લોકો પોતે એક વોટર કેમિકલ્સમાં ગયા છે, દેટ્સ અ ડ્રાઇવિંગ ફોર્સ. સ્લિક ફર્નિચરમાં એ લોકો પોતે જે કિચન ફર્નિચર તેમાં ગયા, તો ક્યાંક ને ક્યાંક એ લોકો એક ક્લિયર કટ સ્ટ્રેટેજી દેખાડ્યા છે કે દે વોન્ટ ટુ હેવ એ લાર્જર પાઈ ઓફ ધ કન્ઝ્યુમર વોલેટ. તો એ ખરેખર એક સારી સ્ટ્રેટેજી અને દેટ વિલ પે ઓફ ઇન અ લોંગ રન. તો આઈ થિંક મારી સલાહ એ જ હશે કે જો તમારી પાસે એશિયન પેઇન્ટ્સ હોય તો તમારે બની રહેવું જોઈએ. માર્કેટ ઓપનિંગનો સમય નજીક આવી રહ્યો છે. એક સ્ટોક પર આપણે નજર કરીએ છીએ છે ટીમ લીઝ. નિષ્પ્રો નામની એક કંપનીને એક્વાયર કરવાના સમાચાર છે. 30 કરોડ રૂપિયાની આસપાસની વેલ્યુએશન અહીંયા રાખવામાં આવી છે. ને ટીમ લીઝની જે એક સબસિડરી છે ટીમ લીઝ સ્ટાફિંગ સર્વિસીસ, એ આ એક્વિઝિશન કરશે. સુનિલ, કોઈ વ્યૂ છે આપનો આ સમાચારોના લીધે કે એ સિવાય પણ ટીમ લીઝ ઉપર? I think Pradeep, I think it's a very small, insignificant acquisition when you look at the size of the ટીમ લીઝ. અને જો તમે વેલ્યુએશન પ્રમાણે જો તો ટીમ લીઝ એવો કે ચીપ વેલ્યુએશન પર નથી, અત્યારે ઓલમોસ્ટ 60 ટાઈમ્સ પી પર ચાલી રહ્યો છે. હવે તમે કેટલું એને વેલ્યુએશન અહીંયાથી કેટલું સ્કોપ આપો આગળ જવાનો, I think I would be a little cautious. So I will not get excited by this acquisition. I think I will prefer to have a wait and watch. ઓકે સતીશ, અહીંયાથી વોલ્ટાસ પર જોતા હવે બ્રોકરેજ હાઉસના ફરી એકવાર જે મંતવ્ય આપતા દેખાઈ રહ્યા છે. ટાર્ગેટ પ્રાઇસ ઓલમોસ્ટ 415 કરી દેવામાં આવી છે, પણ અહીંયાથી વ્યૂ બની રહ્યો છે કે કોઈ આઉટ પરફોર્મર નહીં રહે વોલ્ટાસ. કોઈ વ્યૂ બની રહ્યો છે હવે વોલ્ટાસ પર કરંટ લેવલ્સથી? હા, ચોક્કસ. વોલ્ટાસમાં મને લાગે છે કે હવે એક મે બી અહીંથી શોર્ટ કરી શકાય. મે બી કાઉન્ટર થોડું વીક લાગતું હતું, બટ આપણે એક સારો એવો એક શોર્ટ કવરિંગ લાસ્ટ વીકમાં જોયું હતું. હવે ક્યાંક ને ક્યાંક જે રીતે ઇન્ડિકેટર્સે બેરિશ કન્ફર્મેશન આપી દીધું છે અને એક નેગેટિવ ડાયવર્જન્સ પણ દેખાય છે. તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક વી કુડ શોર્ટ વોલ્ટાસ. એક બટ નાનો સપોર્ટ આવી રહ્યો છે 378, એટલે મે બી થોડું સેફર સાઈડ માટે 378 નું લેવલ જો આજે બ્રેક થશે તો વી કેન ફ્રેશ શોર્ટ્સ વોલ્ટાસ. નીચેની સાઈડ મને લાગે 345 ના લેવલ્સ આપણે 1 થી 2 વીકમાં જોઈ શકીએ, એટલે શ્યોરલી 374 નીચે એક કન્ફર્મેશન સેલ કોલ છે. બટ ઉપરની સાઈડ સ્ટોપ લોસ 387 રાખવાની સલાહ રહેશે, કારણ કે આ કાઉન્ટર ખાસું વોલેટાઇલ છે અને આપણે જોયું છે કે આ કાઉન્ટર એક દિવસમાં પણ સારી એવી વોલેટિલિટી આપે છે. એટલે ઉપરની સાઈડ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 386 388 નો રાખીને નીચેની સાઈડ 374 ની નીચે શોર્ટ કરવો પોઝિશનલી 374 થી 376 ના ટાર્ગેટ્સ માટે. ઓકે, તો આ કોલ અત્યારે વોલ્ટાસ પર આવી રહ્યો છે. વધુમાં એક સ્ટોક NBCC ઉપર સુનિલ, જો આપણે નજર કરીએ એક પછી એક સમાચાર અહીંયા આવી રહ્યા છે. એમ લાગે છે કે ઇનફેક્ટ આ કદાચ નેશનલ બિલ્ડિંગ કંપની ટાઈપ થઈ રહી છે. સરકારે જે રીતે એના પર ફોકસ મૂક્યું છે, ગઈકાલે લેન્ડ ડિસ્પોઝ કરવા માટે PSUsને એને ચાર્જ આપવામાં આવ્યું. હવે ફરીથી હોસ્પિટલ્સનો ઓર્ડર મળી રહ્યા છે. સ્માર્ટ સિટીની અંદર ઓર્ડર મળવાની અપેક્ષા છે. શું કોલ આપો છો? આઈ થિંક પ્રદીપ, ન્યૂઝ ફ્લો તો ખાસા પોઝિટિવ છે ને જ્યારે તમે માર્કેટમાં વાતચીત કરો તો લોકો ખાસા એક્સાઇટેડ છે. NBCC એક જ કન્સર્ન હોય છે જે વેલ્યુએશન. આઈ થિંક જે કાઇન્ડ ઓફ વેલ્યુએશન ધીસ NBCC હેઝ બીન કમાન્ડિંગ હેઝ બીન
astronomical. I don't think any other company within the sector has been commanding. Of course, everyone has been thinking that in the future growth સારું હશે અને બધું હશે, પણ સમવેર પ્રદીપ PSU કંપની ક્યાંને ક્યાંક પછી થાકેલી લાગે, because ગવર્મેન્ટ પોતાના એક રેગ્યુલેશન્સ ક્યાંને ક્યાંક લઈને આવે ને they will not allow NBCC to make a super normal profits. અને જો એ થતું હોય તો પછી આપણું જે ઓવર એક્સપેક્ટેશન છે કે એના જે અર્નિંગ્સ ગ્રોથ વધશે ને એ થશે, ત્યાં ક્યાંક થોડું ચેલેન્જ લાગે છે. તમે મને કહેશો આ લેવલથી બાય કરવું 253 ના લેવલથી પ્રદીપ, મને નથી લાગતું કે એમાં કોઈ તમને કોઈ ખાસ એવું આઉટ પરફોર્મ મળી શકે. આઈ થિંક આઈ વુડ સ્ટીલ પ્રિફર ટુ બી કન્ઝ્યુમર ડ્રીવન સેક્ટર એઝ કમ્પેર ટુ NBCC. ઓકે, તો PSU કંપની હોવાના લીધે એમાં અપસાઇડ કદાચ લિમિટેડ હોઈ શકે ને આગળ જતાં આપણને એવી ગ્રોથ ના મળે જે આ વેલ્યુએશનને જસ્ટિફાય કરી શકે. આ છે સુનિલનો મત. અત્યારે આપણે જોઈએ તો 20 સેકન્ડ રહી ગયા છે, હજુ પણ કોઈ સંકેત નથી બીઓજેના, એટલે આપણે શરૂઆત જોશું કદાચ ફ્લેટ, કારણ કે ગ્લોબલ માર્કેટ વેટ એન્ડ વોચ મોડમાં છે. 800ની આસપાસ 10 પોઈન્ટ ઉપર કે 10 પોઈન્ટ નીચે આ રેન્જ અત્યારે મને શરૂઆતમાં અત્યાર સુધી દેખાય છે SGX નિફ્ટીની, તો કદાચ આપણે એ જ લાઇન પર એ જ પ્રમાણે કોઈક શરૂઆત જોવા મળી શકે એવી અપેક્ષા રાખવી જોઈએ આજના દિવસે. હવે તમે શરૂઆતના કોર્સ જોઈ રહ્યા છો 87.22. ઓકે, સરપ્રાઈઝ છે, અહીંયા થોડો સમય આપવો જોઈએ. સેન્સેક્સ 28,520ની આસપાસ, એ આંકડાઓ બરાબર છે. નિફ્ટી ઇવેન્ચ્યુઅલી વર્સ્ટ કેસ મને લાગે છે 87-80ની આસપાસ કદાચ શરૂઆત આપી શકે. બિલકુલ. અને ત્યારે જ જો અહીંયાથી નિફ્ટીના કાઉન્ટર્સ ઉપર નજર કરીએ તો આપણે જોઈ રહ્યા છીએ આજના દિવસમાં બેંક સ્ટોક્સ સ્લાઇટલી એક અપસાઇડ સાથે ખુલતા દેખાય છે. એક્સિસ બેંક અત્યારે ટોપ ગેનર બનતો દેખાય છે. નિફ્ટી પર ઓલમોસ્ટ 2% સેના અપટેક સાથે પ્રી ઓપનિંગ સેશનમાં બ્રિજ મળતા દેખાય છે. સાથે જ યસ બેંક જે કાલે ઓલમોસ્ટ 3% સેના ગેઇન્સ હતા, આજે ક્રેડિટ સાથે 18% સેના દબાણ અહીંયા બનતો દેખાય છે. અને સાથે જ હીરો મોટોકોર્પ 2% સુધીની રિકવરી અહીંયા બનતી દેખાય છે. હિન્ડાલ્કો, આઇડિયા સેલ્યુલર, વિપ્રો, અદાની પોર્ટ્સ જે કાઉન્ટર્સમાં કાલના દિવસમાં અને પાછલા એક સપ્તાહ દરમિયાન આપણને થોડુંક દબાણ જરૂર બનતો દેખાય છે, ત્યાં થોડીક એક રિકવરી જરૂર આવતી જોવા મળી રહી છે. ટેક મહિન્દ્રા, અરવિંદો ફાર્મા, ઇન્ફોસિસ, ICICI બેંક, કોટક મહિન્દ્રા બેંક, આ બધા બેંક્સ આજના દિવસમાં એક ખાસ અપમૂવ સાથે જ પ્રી ઓપનિંગ સેશનમાં બેટ મળતા દેખાય છે. ટાટા મોટર્સ ઉપર તમે નજર કરો, DVR લગભગ 10% સુધીની નરમાશ બતાવી રહ્યો છે કાઉન્ટર પ્રી ઓપનિંગ સેશમાં. એના સાથે જ M&M 1375 સુધીના કોર્સ બતાવી રહ્યો છે, લગભગ 8% સુધીનો દબાણ M&M પર આજના દિવસમાં. સાથે જ ONGC, બોશ, ટાટા પાવર જેવા કાઉન્ટર્સ છે જે સ્લાઇટલી લગભગ 0.5થી 1% સુધીની નરમાશ સાથે અત્યારે ખુલતા દેખાય છે. બેંક ઓફ બરોડા ઓવરઓલ બેન્કિંગ સ્ટોકમાંથી યસ બેંક સિવાય એક કાઉન્ટર છે જે આપણને 0.5% સુધીનો દબાણ આ કાઉન્ટર પર આપતો દેખાય છે. મારુતિ સુઝુકી, સિપ્લા જેવા કાઉન્ટર્સમાં પણ આજના દિવસમાં થોડીક દબાણ સાથે જ પ્રી ઓપનિંગ સેશનમાં બ્રિજ મળતા દેખાય છે. તો ઓવરઓલ આપણે જોયા છે ટાટા મોટર્સ, મારુતિ જે આપણને પહેલાં એક વધતા જોવા મળી રહ્યા હતા, ત્યાં થોડુંક એક દબાણ છે. અને એના સિવાય આજના દિવસમાં આપણને બેન્કિંગ સ્ટોક્સમાં થોડુંક એક ગેઇન્સ બનતા દેખાય છે. અને ટુ વ્હીલર સ્પેસમાં પ્રદીપ થોડીક રિકવરી અહીંયાથી બનતી જરૂર જોવા મળી રહી છે. બિલકુલ. તમે જુઓ તો ડેલ્ટા કોપ પર સતત તેજીનો મૂવ છે. ગઈકાલે પણ આપણે 52 વીક હાઈસ પર ક્લોઝિંગ જોઈ. છેલ્લા કલાક દરમિયાન ડેલ્ટા કોપ પર સારા વોલ્યુમ સાથે બાઇંગ હતી. આજે ફરીથી તમે જુઓ 1-1.5% આસપાસનો ઉછાળો આપણે અહીંયા આવતા જોયું છે. HDFC ઉપર ઇન્ટરેસ્ટિંગલી થોડુંક દબાણ જોવા મળી રહ્યું છે. ટાટા મેટાલિક્સ પર નજર કરો, અહીંયા 4% ઉપર અત્યારે શરૂઆત થાય એવી ધારણા છે. અને ટાટા મેટાલિક્સ એ અંદર આપણે એક સારા વોલ્યુમ સાથે બિડ્સ આવતા જોયા છે. ઇન્ડિયા ગ્લાયકોલ વધુમાં એક સ્ટોક છે જ્યાં 17-18% ઉપરના બિડ્સ આવતા જોયા છે. એપ્ટેક, ગઈકાલે આપણે એપ્ટેકને ઉપરના સર્કિટ પર બંધ થતા જોયું હતું ને આજે ફરીથી અહીંયા એક સર્કિટ પર શરૂઆત થાય એવા સંકેત અત્યારે મળી રહ્યા છે. પ્રી ઓપન સેશન છે એટલે અત્યારે કદાચ આપણે એક ફર્મ કોલ ના લઈ શકીએ, પણ આ સંકેત અત્યાર સુધીના ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ આપણને દેખાઈ રહ્યા છે. અને એની ઉપર આગળ જોવાનું રહ્યું કે હવે શું થાય છે, કેટલી તેજી જોવા મળે છે. ઓવરઓલ માર્કેટ બ્રેથ પોઝિટિવ છે. પ્રી ઓપન સેશનમાં અત્યાર સુધી 450-500 શેર જેના બિડ આવ્યા છે NSE ઉપર પોઝિટિવ સાઇડમાં વધુ જોવા મળી રહ્યા છે. પણ જે રીતે આપણે એપ્ટેકમાં એક સતત તેજી જોઈ છે, સુનિલ, કોઈ વ્યૂ છે આપનો? પ્રદીપ પહેલે પણ ચર્ચા કરી હતી આપણે, હું ખાસ એવો બુલિશ નથી પણ ખોટો પરવાર થયો છું. આઈ થિંક ક્યાંક ક્યાંક એક કોમન થ્રેડ છે, જેમ જે ડેલ્ટા કોપ કીધું, એપ્ટેક કીધું, બીજી કંઈક એસ્કોટ્સ છે. એક પર્ટિક્યુલર ઇન્વેસ્ટર્સનું સારું એવું સ્ટેક છે અને આઈ થિંક એની જ એક ફ્રેન્સી આપણે કન્ટિન્યુઅસ જોઈ રહ્યા છે.
એનું એક પરિણામ છે. ઓફકોર્સ એ પર્ટિક્યુલર ઇન્વેસ્ટરે પોતાનો સ્ટેક ઇન્ક્રીઝ પણ કર્યો છે એપટેકમાં. દેટ્સ અનધર પોઝિટિવ ફેક્ટર. પણ પ્રદીપ, જ્યારે તમે વેલ્યુએશન પ્રમાણે જાઓ છો તો થોડું વેલ્યુએશન જસ્ટિફાઈ કરવું ફંડામેન્ટલી થોડું ડિફિકલ્ટ લાગે છે. ડેફિનેટલી જો તમે મોમેન્ટમ પ્લેમાં બિલીવ કરતા હોય, હાઈ રિસ્ક હાઈ રિવોર્ડમાં પ્લે કરતા હોય અને તમે એલા પર્ટિક્યુલર ઇન્વેસ્ટરમાં બિલીવ કરતા હોય તો આઈ થિંક તમારે લેવું છે. અધરવાઇઝ ફંડામેન્ટલી મારી તો સલાહ દૂર જ રહેવાની રહેશે. ઓકે, તો અહીંયાથી આ કોલ્સ બધા દેખાય છે. ઇન્ટરેસ્ટિંગલી આપણે જે રીતના જોઈ રહ્યા છે, હવે ફરી એકવાર થોડુંક ટાયર કાઉન્ટર્સમાં મુવમેન્ટ આપતી દેખાય છે. અપોલો ટાયર સીટ થોડાક એક અપસાઇડ મૂવ સાથે થોડાક પ્રી ઓપનિંગ સેશનમાં બિટ્સ બતાવી રહ્યા છે. પણ ખુશ અહીંયાથી જે રીતના ટુ વ્હીલર સ્પેસમાં આપણને એક થોડીક અપસાઇડની સ્પેસ બનતી જોવા મળી છે. સ્લાઇટ રિકવરી આપણે જોઈ રહ્યા છે બજાજ ઓટો, હીરો મોટોકોર્પ અને સાથે જ આજના દિવસમાં આ ત્રણેય કાઉન્ટર્સ પર ટીવીએસ મોટર્સ સ્લાઇટલી પોઝિટિવ હવે થઈ ગયો છે. પણ આ ત્રણેય કાઉન્ટર્સ પર એક ઓપોર્ચ્યુનિટી બની રહી છે શોર્ટ કરવા માટે, કેમ કે હવે ઓવરઓલ આઉટલુક થોડોક નેગેટિવ થઈ રહ્યો છે. હા, ચોક્કસ મને લાગે છે ત્રણે કાઉન્ટમાં થોડું વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. કારણ કે જો થોડું પણ આપણે ઓલરેડી હીરો મોટોકોર્પમાં વોલેટિલિટી સારી એવી જોઈ છે, બટ 3540 આસપાસનું એક સારું લેવલ છે જ્યાં આપણે એક સેફલી શોર્ટ કરી શકાય. એટલે મે બી આઈ વુડ વેઇટ ડ્યુરિંગ ધ ડે. જો કોઈ પણ ઉછાળો આવે છે મે બી બીઓજેના સ્ટેટમેન્ટના કારણે કે કોઈ પણ કારણસર, તો મે બી હીરો મોટોકોર્પ એક કાઉન્ટર મને દેખાય છે એક પોઝિશનલી શોર્ટ કરી શકાય. તો 3540 આસપાસ કોઈ પણ ઉછાળ આવે છે તો હું ત્રણેય કાઉન્ટરમાંથી મારી પિક શોર્ટ કરવા માટે હીરો મોટોકોર્પની હશે. જ્યારે નીચેની સાઈડ ટાર્ગેટ્સ બની રહ્યા છે 3420ના, એટલે 3435 થી 3535 થી 3540 આસપાસ આવે તો હીરો મોટોકોર્પ ચોક્કસ શોર્ટ કરી શકાય. ઇન્ડિયા ગ્લાયકોલ 17-18% આસપાસ તેજી બતાવી રહ્યું છે. નવા 52 વીક હાઈસ પર દેખાય છે અને 10 થી 12% આસપાસ વોલ્યુમ છે. એના સરેરાશ વોલ્યુમની સામે સુનિલ ટ્રેક કરો છો? ના પ્રદીપ, ખરેખર. રુચિત, કોઈ વ્યૂ આપશો ટેકનિકલી ઇન્ડિયા ગ્લાયકોલ ઉપર? ટેકનિકલી કાલેની ટ્રેડિંગ સેશનમાં જોયું તો એક કન્સોલિડેશન ફેઝ છે, એક બ્રેકઆઉટ છે આ સ્ટોક ઉપર. અને જે વોલ્યુમ્સ આવ્યા છે જે યુઝ્યુઅલી એક લો વોલ્યુમ કાઉન્ટર છે, પણ જે કાલે બ્રેકઆઉટમાં વોલ્યુમ છે એ જોઈને લાગી રહી છે કે ફોલોઅપ મોમેન્ટમમાં સ્ટોકમાં ડેફિનેટલી રહી શકે છે. અને 140 થી 145 સુધીના નેક્સ્ટ લેવલ્સ છે જે અગર આજની ટ્રેડિંગ સેશનમાં સસ્ટેન થાય તો અપટ્રેન્ડનું હજી બી કન્ટિન્યુએશન આવી શકે છે. તો આજે ઓલ્ધો એક પોઝિટિવ ઓપનિંગ છે, પણ આજની ક્લોઝિંગ જો 140-145 ની ઉપર સસ્ટેનેબલ આપે તો મને લાગે છે કે આ સ્ટોકમાં હજી બી પોટેન્શિયલ બની શકે છે અપસાઇડની. ઓકે, તો હાલમાં ઇન્ડિયા ગ્લાયકોલ પર કોઈ પોઝિટિવ આઉટલુક કરંટ લેવલ્સથી નથી બની રહ્યો ટૂંકા ગાળા માટે. ત્યારે જ આજના ટ્રેડિંગ કોલ્સ પર એક વખત નજર કરી લઈએ. રુચિત, સૌથી પહેલા તમારા ટ્રેડિંગ કોલ્સ આજ માટે? તમારું ફર્સ્ટ કોલ ટ્રેડિંગ માટે બજાજ ઓટો પર સેલ કોલ છે. રિસેન્ટલી ઓલ્ધો એક હાયર ટોપ હાયર બોટમ નું સ્ટ્રક્ચર હતું આ સ્ટોકમાં, પણ જે રિસન્ટ હાયર લોસ ફોર્મ થયા હતા એમની જો ટ્રેન્ડ લાઇન જોઈન કરીએ તો કાલેની ટ્રેડિંગ સેશનમાં એ ટ્રેન્ડ લાઇન સપોર્ટનું બ્રીચ થયું છે અને ક્લોઝિંગ પણ એના નીચે આપી છે. તો ક્યાંય ને ક્યાંક એક શોર્ટ ટર્મ નેગેટિવ પેટર્ન્સ લાગી રહ્યા છે કે આ સ્ટોકમાં જે અપટ્રેન્ડનું કરેક્ટિવ મૂવ આવી શકે છે. 3010નું એક સ્ટોપ લોસ મૂકીને બજાજ ઓટોમાં 4 થી 5 ટ્રેડિંગ સેશન માટે એક શોર્ટ પોઝિશન કરંટ લેવલ્સ ઉપર બનાવી શકે છે 2660ના ટાર્ગેટ લઈને. મારું સેકન્ડ કોલ એક બેંક ઓફ બરોડામાં શોર્ટ કોલ છે. આ સ્ટોકમાં ગયા 6 મહિનામાં જે અપમૂવ આવ્યા છે એમાં ક્યાં પણ એક ઇમ્પલ્સિવ અપમૂવ નથી. ટોટલી એક ઓવરલેપિંગ વેવ સ્ટ્રક્ચર જે આપણે ઇલિયટિવ ટર્મ્સમાં કહીએ એ એક ઓવરલેપિંગ વેવ સ્ટ્રક્ચર છે. અને યુઝ્યુઅલી 5 વેવ્સ હોય છે ઓવરલેપિંગમાં. વેવ ઈ એન્ડ રિસન્ટ હાઈ ઉપર થયો છે. અમે એક્સપેક્ટ કરી રહ્યા છીએ કે ફરીથી ટ્રેન્ડ લાઇન સપોર્ટ જો છે એના ઉપર આ સ્ટોક આવી શકે છે 155ની આજુબાજુ છે. તો કરંટ લેવલ્સ ઉપર કે કોઈ પણ નાનો કોઈ ઉછાળો આવે તો આ સ્ટોકને શોર્ટ કરી શકાય છે 172ના સ્ટોપ લોસથી 155ના ટાર્ગેટ માટે શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે. અને મારું એક થર્ડ પિક થોડોક પોઝિશનલ બાય છે લુપિનમાં. લુપિનમાં ટ્રેન્ડ ફોલોઈંગ ઇન્ડિકેટર્સ ડેલી અને વીકલી ચાર્ટ્સ ઉપર હમણાં બાય મોડમાં છે. થર્ડલી આ સ્ટોકમાં જો અગર મંથલી ચાર્ટ્સને ઉપર ગૌર કરીએ તો મંથલી આરએસઆઈ ગયા 13 વર્ષમાં 45ની આજુબાજુ સપોર્ટ લીધું છે જ્યારે પણ એક મોટું કરેક્શન આવ્યું છે. કરન્ટલી ફરીથી 45ની આજુબાજુ મંથલી આરએસઆઈ છે, એટલે લાસ્ટ 13 યર્સના સપોર્ટ ઉપર ટ્રેડ કરી રહ્યું છે. ડેલી અને વીકલી ચાર્ટ્સ ઉપર ટ્રેન્ડ ફોલોઈંગ ઇન્ડિકેટર્સ પોઝિટિવ છે, એટલે મને લાગી રહ્યું છે કે આ સ્ટોક બોટમ આઉટ થઈને ફરીથી અપટ્રેન્ડનું રિઝમ્પશન થઈ શકે છે. તો કરંટ લેવલ્સ ઉપર થોડાક 1 થી 2 મહિના માટે આ સ્ટોકને ખરીદારી કરવા જઈએ 1468નો ટાર્ગેટ મૂકીને 1 મહિનામાં આ સ્ટોક 1700 સુધીના લેવલ્સ બતાવી શકે છે. ઓકે, તો લુપિન થોડોક એક પોઝિશનલ કોલ બની રહ્યો છે 1 મહિના માટે. અહીંયા ખરીદારી કરવાની સલાહ ઉપરની તરફ ટાર્ગેટ 1700 સુધીના મળતા દેખાઈ શકે છે. અને સાથે જ જે બજાજ ઓટો અહીંયાથી એક સેલ કોલ બનતો દેખાઈ રહ્યો છે.
અને જે ટાર્ગેટ છે 2660 સુધી આવતા જોવા મળી શકે નીચેની તરફ આવનાર એક સપ્તાહ દરમિયાન. અને ત્રીજો કોલ છે અહીંયાથી બેંક ઓફ બરોડા આપણને એક સેલ કોલ જ બનતો દેખાયો છે 155 ના ટાર્ગેટ આપણને નીચેની તરફ આવતા દેખાઈ શકે છે આવનાર 4 થી 5 ટ્રેડિંગ સેશનમાં. કુશ તમારા ટ્રેડિંગ કોલ્સ? મારા બે ટ્રેડિંગ કોલ રહેશે. ફર્સ્ટ ઇઝ ફ્રોમ ફાર્મા. અગેન મને લાગે છે ફાર્મા મારો સેમ વ્યૂ છે કે થોડું એક આઉટ પરફોર્મન્સ આપી શકે છે. તો એક આપણે બાયોકોનનું કાઉન્ટર જોઈએ તો એક એફએન્ડો સેગમેન્ટમાંથી એક સતત આઉટ પરફોર્મન્સ આપણે છેલ્લા 2 મહિનાથી જોઈ રહ્યા છીએ. તો બાયોકોનમાં જે રીતે એક અપસાઇડ ચેનલ ફોર્મ હતું એમાં ગઈકાલે એને બ્રેકઆઉટ આપ્યું છે અને ઇવન તમે ઓપ્શન સાઇડ જો જે 960 નું રેઝિસ્ટન્સ હતું તે ઓલમોસ્ટ બ્રેક કર્યું છે. અને સેકન્ડલી ઓપન ઇન્ટરેસ્ટ છેલ્લા 2 દિવસથી એક આપણે વધતો જોઈએ છીએ નેટ ઓન નેટ. એટલે મને લાગે છે બાયોકોન નોટ એક બાય કોલ લઈ શકે 3 થી 4 સેશન માટે 988 ના ટાર્ગેટથી, જ્યારે સ્ટોપ લોસ કુડ બી 940. એક સેલ કોલ છે ડીએલએફ ઉપર. ડીએલએફ એક સતત એક ડાઉનસાઇડ ચેનલમાં ચાલી રહ્યો છે સિન્સ ઓગસ્ટ અને તમે જોવો તો ઓપ્શન સાઇડ પણ 150 ના કોલ્સમાં સારું એવું રાઇટિંગ ગઈકાલે જોયું છે. અને ઓવરઓલ ગઈકાલે ઓપન ઇન્ટરેસ્ટ સાઇડ પણ તમે જો તો સારું એવું ઓલમોસ્ટ 40 લાખ ઓપન ઇન્ટરેસ્ટ આપણે શોર્ટ બિલ્ડઅપ જોયા છે. તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક ડીએલએફ 3 થી 4 સેશન માટે સેલ કરી શકાય. ટાર્ગેટ કુડ બી 138 વિચ ઇઝ ડાઉનસાઇડ સપોર્ટ ઓફ ચેનલ અને સ્ટોપ લોસ કુડ બી 150-20. એક ડેરિવેટિવ સ્ટ્રેટેજી પણ છે ઓન એસબીઆઈ. મને લાગે છે કે એસબીઆઈ હવે એક બેરિશ પેટર્ન બની રહી છે. તો એક 250 નો પુટ બાય કરી શકાય અને કોસ્ટ ઘટાડવા માટે 260 નો કોલ વેચી શકાય ઉપરની સાઈડ. ટાર્ગેટ ઓન ધ સ્ટોક બાય એક્સપાયરી ઇઝ 240 અને સ્ટોપ લોસ કુડ બી 262 ઓન ધ સ્ટોક. ઓકે, તો ઓપ્શન એસબીઆઈ ઉપર છે 250 ના પુટ ખરીદો અને 260 ના કોલ વેચો. સ્ટોકમાં 240 ના લક્ષ્યાંક છે. 262 ઉપર એક સ્ટોપ લોસ તમારે શેરના ભાવ પર રાખવું જોઈએ અહીંયા. ત્યારે જીએલએફ પર સેલ કોલ આવી રહ્યો છે. ટાર્ગેટ 138 સુધીના 150 ઉપર સ્ટોપ લોસ લઈને ચાલવાની સલાહ છે 4 દિવસ માટે. ને સાથે જ બાયોકોન બાય કોલ અહીંયા છે 988 ના લક્ષ્યાંક 940 ના સ્ટોપ લોસ સાથે. ઇન્ટરેસ્ટિંગ તમે જુઓ તો પ્રી ઓપન સેશન દરમિયાન જે વધઘટ થઈ હતી માર્કેટમાં કેટલાક સ્ટોકમાં હવે સેટલ થઈ ગયા છે. એ દરમિયાન નિકેઈમાં 100 પોઈન્ટની આસપાસની એક રિકવરી જોવા મળી છે. આપણે પહેલા જોતા હતા 80 પોઈન્ટ નીચે હતું, હવે 15-16 પોઈન્ટ ઉપર આવી ગયું છે અત્યારે. તો એક ખાસી વધઘટ ચાલી રહી છે. માર્કેટ તમે નિફ્ટીને જુઓ 8,800ની ખાસી નજીક. તો આપણી જે અપેક્ષા હતી ઓલમોસ્ટ એવી ઓપનિંગ જોવા મળી છે. 14-15 પોઈન્ટનો ઉછાળો, 30 પોઈન્ટ ઉપર સેન્સેક્સ. હવે માર્કેટ સેટલ થયા બાદ પ્રી ઓપન સેશનમાં આપણે જે અમુક સ્ટોક્સમાં ખાસા મૂવ્સ દેખાઈ રહ્યા છે એમાં અક્ષા ઓપ્ટિફાઈબર ઉપર નજર રાખવી જોઈએ. તમારે 5% ઉપર આ સ્ટોક અત્યારે સેટલ થયો છે પ્રી ઓપન સેશન દરમિયાન. ફાઇનલી અક્ષા ઓપ્ટિમાં ઇનફેક્ટ આપણે આ મહિને 50%નો રિટર્ન અત્યાર સુધીમાં જોઈ લીધું છે. સુનિલ, કોઈ વ્યૂ છે આપનું? આઈ થિંક પ્રદીપ ગયા બુધવારે જ આપણે આના પર ચર્ચા કરી હતી ને આપણે ડિસ્કસ કર્યું હતું. આઈ થિંક પ્રદીપ એવું લાગે છે કે લાસ્ટ વીકમાં પણ કે આ જ કંઈક ભાવના રેન્જમાં હતો અને ત્યાંથી આપણે કીધું હતું કે આની એક રેન્જ છે, આનાથી વધારે કંઈક તમારે એક્સપેક્ટેશન કરવું થોડું નહીં રહેશે. ઓફકોર્સ ક્યાંને ક્યાંક અત્યારે થોડી માર્કેટમાં ફેન્સી છે સ્મોલ કેપ અને મિડ કેપની, તેનું એક બેનિફિટ અક્ષા ફાઈબરને મળી રહ્યો છે. ઇવન ફંડામેન્ટલ બેસિસ પણ જસ્ટિફાઈ કરવું કે થોડું ડિફિકલ્ટ લાગે છે. તો મારી સલાહ ગયા બુધવારે પણ આપણે એ જ સલાહ આપી હતી કે યુ સ્ટે હવે, અને અત્યારે પણ હું એ જ સલાહ આપીશ. ઓકે, સાથે જ અહીંયાથી ડેન નેટવર્ક્સ એક કાઉન્ટર બની રહ્યો છે. કાલે પણ એક પોઝિટિવ સમાચાર અહીંયાથી બનતા દેખાઈ રહ્યા હતા ડેન નેટવર્ક્સ માટે. ને હવે જે રીતના ગોલ્ડમેન સેક્સ પણ અહીંયાથી થોડીક હિસ્સેદારી ખરીદ છે આ કંપનીમાં. કેવી રીતના તમે જોઈ રહ્યા છો આ કાઉન્ટરને? કેમ કે ખાસા ટાઈમથી જે ટેલિકોમ સ્ટોક્સમાં થોડુંક દબાણ પણ બનતો જોવા મળ્યું, તો અહીંયાથી થોડુંક એક બેરિશ આઉટલુક હતું ઓવરઓલ કેબલ ટીવીઝ અને ડેન નેટવર્ક્સ જેવા કાઉન્ટર્સ માટે. યસ, આઈ થિંક દેવાંશી, જે રીતે કંપની લોસીસ કરી રહી છે અને તમે જોશો લાસ્ટ 1 યરમાં જે રીતે ડેન નેટવર્ક પોતે પ્રાઇસ પરફોર્મન્સ ખાસું નેગેટિવ છે. એક પોઝિટિવ ન્યૂઝ છે કે ગવર્મેન્ટ છે કે માસ સ્ટેક લઈ રહ્યું છે, પણ ક્યાંને ક્યાંક એ પણ એક જોવાનું રહ્યું દેવાંશી કે જે રીતે રિલાયન્સ જીઓ પોતાની એક ઓફર લઈને આવી રહ્યું છે, જે આખું I think that's going to be a very, very compelling reason for subscribers of NetDen networks to compare, and that may also put pressure on DEN networks to put its pricing power. Second thing, ગઈકાલે આઈડિયાએ પણ પોતે એનાઉન્સ કર્યું છે કે પોતે તેઓ પણ પોતે એક આઈડિયા વિડીયો લઈને આવશે અને બીજા એપ્સ લઈને આવશે. દેટ્સ ઓલ્સો ગોઈંગ ટુ ચેલેન્જ. મને લાગે છે ભારતીય એરટેલ પણ આગળ ચેલેન્જ આવશે. તો ક્યાંને ક્યાંક આ એક કમ્પ્લીટ ઇન્ડસ્ટ્રી એક વેરી કોમ્પિટિટિવ મોડમાંથી જઈ રહ્યું છે. જો આ થવાનું હોય તો મને લાગતું કે ડેન નેટવર્ક્સ તમને એક માર્કેટ આઉટપરફોર્મર થઈ શકે. ડેફિનેટલી આ ન્યૂઝ થોડા પોઝિટિવ છે, પણ આ ન્યૂઝ તમને કોઈ સસ્ટેન રેલી આપી શકે એ મને લાગતું થઈ શકે. ઓકે,
અત્યારે તમે જુઓ હવે માર્કેટ ઓપનિંગમાં થોડોક સમય રહી ગયો છે, પણ અદાણી પોર્ટના સ્ટોક પર એકવાર નજર કરવી જોઈએ. જે રીતે સમાચાર છે, IOC ને ગેલ એના પેટ્રોલિયમ LNG પ્રોજેક્ટમાં હિસ્સો લઈ શકે છે 5% આસપાસ. તો આ પોઝિટિવ સમાચાર છે અદાણી પોર્ટ માટે. કુશ, શું વ્યૂ આપો છો તમે? અદાણી પોર્ટમાં આપણે જોઈએ તો છેલ્લા બે એક્સપાયરીથી 252 અને ઉપર 277 ની રેન્જમાં આપણે એક વોલેટાઇલ ટ્રેડ કરી રહ્યા છીએ. એટલે ઉપરની સાઈડ જો 277 આપણે ક્રોસ કરી છે આજે, તો મને લાગે છે હું એક લોંગ આપીશ, કારણ કે કન્સોલિડેશન પેટર્નનું બ્રેકઆઉટ આવશે. એટલે એક કન્ફર્મેશન માટે વેઇટ કરવું છે. ઉપર 277 ક્રોસ કરે છે, 292 ના ટાર્ગેટ માટે ચોક્કસ બાય કરી શકાય. જ્યારે સ્ટોપ લોસ બાયની રહેશે 268, એટલે 277 ઉપર બાય કરો. 292 ના ટાર્ગેટથી સ્ટોપ લોસ 268 ફોર એક્સપાયરી વ્યૂ. ઓકે. અને ત્યારે જ હવે બહુ જ ઓછો ટાઈમ બાકી રહ્યો છે અહીંયા માર્કેટ ઓપનિંગમાં, અને ત્યારે જ આપણે જોઈ રહ્યા છે આજના દિવસમાં ફરી એકવાર શુગર કાઉન્ટર્સ લીડ કરતા દેખાઈ રહ્યા છે. ઓવરઓલ મિડ કેપ અને સ્મોલ કેપ કાઉન્ટર્સમાં ધામપુર શુગર્સ, શક્તિ શુગર્સ, મવાના શુગર્સ, બલરામપુર ચીની બધામાં લગભગ 1 થી 1.5% તેજી સાથે જ કારોબાર થતા દેખાય છે. તો ફરી એકવાર શુગર કાઉન્ટર્સ અને નિટકો ટાઇલ્સ જેવા કાઉન્ટર્સમાં આપણને થોડીક ખરીદારી થતી દેખાય છે. રિલાયન્સ ઇન્ફ્રા આપણે થોડાક પોઝિટિવ ગેઇન સાથે જ અહીંયાથી પ્રી ઓપનિંગ સેશનમાં પિટ્સ આપતા દેખાઈ રહ્યા છે. અને નિફ્ટી ઉપર અત્યારે બી આપણે જો નજર કરી રહ્યા છીએ 15 પોઈન્ટ્સના મામૂલી તેજી અત્યારે બનતી દેખાય છે. 8790 આના લેવલ્સના આસપાસ આપણને પિટ્સ મળતા દેખાઈ રહ્યા છે. અને સાથે જ અદાણી પોર્ટ્સ અત્યારે આપણને 0.5% સુધીના ગેઇન્સ બતાવી રહ્યો છે. 8792 93 ના લેવલ્સની આસપાસ આપણને નિફ્ટીમાં કારોબાર જોવા મળી રહ્યો છે. અને સેન્સેક્સ જે રીતના ખુલી રહ્યો છે ઓલમોસ્ટ 30 પોઈન્ટ્સના ગેઇન સાથે 28,551 ના લેવલ્સની આસપાસ સેન્સેક્સ ખુલતા દેખાય છે. મિડ કેપ ઇન્ડાઇસીસમાં પણ કોઈ બીજો ગેઇન્સ નથી, અને નિફ્ટી બેંકમાં પણ બહુ જ મામૂલી 45 પોઈન્ટ્સના જ ગેઇન સાથે આપણને પહેલી ટેક મળતી દેખાઈ રહી છે. ભારતીય ઇન્ફ્રાટેલ હવે લીડ કર્યો છે લગભગ 3% સુધીના ગેઇન્સ અને બુક ગેઇન કરતા દેખાય છે. BPCL, અરબિંદો ફાર્મા, પાવર ગ્રીડ જેવા કાઉન્ટર્સ અત્યારે નિફ્ટીના ગેઇનર્સ બનતા દેખાય છે. અને લૂઝર્સમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા મોટર્સ, HCL ટેક, મારુતિ સુઝુકી અને અમ્બુજા સિમેન્ટ જેવા કાઉન્ટર્સનો સમાવેશ થાય છે. મેજરલી અહીંયાથી જે રીતના આપણે જોઈ રહ્યા છે મારુતિ M&M જે ગેઇન કરતા દેખાતા ત્યાં જ આપણને થોડુંક એક દબાણ અહીંયાથી બનતો દેખાય છે. પ્રદીપ, બિલકુલ. શેરોન બાયોમેડિસિન એક સ્ટોક તમે જુઓ 17-18% તેજી ત્યાં તમને જોવા મળશે. વેલ્સપન એન્ટરપ્રાઇઝીસ 13-14% આસપાસનો ઉછાળો છે વેલ્સપન એન્ટરપ્રાઇઝીસની અંદર. અને અહીંયા આપણે નવા 52 વીક હાઈસ જોઈ રહ્યા છે. એરીઝ એગ્રો વધુમાં એક કાઉન્ટર છે, 8% આસપાસનો ઉછાળો આપણે જોયું છે. અને વોલ્યુમ તમે જુઓ તો ઓલમોસ્ટ 70-80% વોલ્યુમ એરીઝ એગ્રો પર અત્યારે આપણે થતા જોઈ રહ્યા છે. SL પ્રોપેક અહીંયા પણ 8-8.5% ઉછાળો છે. 70% આસપાસ વોલ્યુમ એના સરેરાશ વોલ્યુમની સામે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. અને SL પ્રોપેક ઇનફેક્ટ 75% આસપાસ હિસ્સો એક્વાયર કરવાનો નિર્ણય કર્યો છે એની જર્મન સબસિડરીની અંદર. એની ઉપર આપણે મેનેજમેન્ટ સાથે આગળ ચર્ચા પણ કરીશું. એ સાથે તમે જુઓ તો વર્ધમાન ટેક્સટાઇલ્સ બાયબેકના સમાચાર બાદ 8% ઉપર છે. 24 તારીખના મીટિંગ થવાની છે અહીંયા હજુ. MIC ઇલેક્ટ્રોનિક્સના સ્ટોક પર આપણે એક ઉછાળો જોઈ રહ્યા છે. ગોકુલદાસ એક્સપોર્ટ એની અમુક સબસિડરીઝને મર્જ કરવાના છે અને એની અસર પોઝિટિવ આજે ગોકુલદાસ એક્સપોર્ટ પર. તો આ ટેક્સટાઇલ સેક્ટર ઓવરઓલ પોઝિટિવ છે સમાચારોના લીધે. અક્ષ ઓપ્ટી ફાઇબર 6% ઉપર ફાઇનલી ઓપન થઈ રહ્યું છે. ધરણી શુગર એક સ્ટોક છે, તમારે નજર રાખવી જોઈએ. મોન્સેન્ટો બેર ક્રોપના ઓપન ઓફર બાદ આજે આપણે જોઈએ તો 4% ઉપર એને શરૂઆત આપી છે. ભારત રસાયણ એક સ્ટોક જ્યાં આપણે ગઈકાલે નજર કરેલી 75% આસપાસ નફો વધી ગયો તો ખૂબ જ સારા પરિણામ હતા. અહીંયા આપણે જોઈએ તો આજે પણ હજુ ખરીદારી ચાલી રહી છે. આ એક ઇન્ટરેસ્ટિંગ કહી શકાય. ટીટાગઢ વેગન ત્યારે નજર રાખજો, અહીંયા 4% ઉછાળો આપણે આવતા જોઈ રહ્યા છે ટીટાગઢ વેગનની અંદર. અને આજે આપણે રેલવે સ્ટોક્સ પર એકચ્યુઅલી નજર હોવી જોઈએ. એની પાછળ કારણ એમ છે કે આજે કદાચ ફાઇનલી સરકાર નિર્ણય લેશે રેલ બજેટને મેઇન બજેટ બંનેને મર્જ કરવાનો. એ સાથે જ 1 ફેબ્રુઆરીના કદાચ બજેટ આવતા આપણે જોશું તો પ્રીપોન કરવામાં આવશે. સાથે એક વધુમાં નિર્ણય લેવાઈ શકે છે કે રેલવે હવે સરકારને કોઈ ડિવિડન્ડ નહીં આપે, પણ જે સરપ્લસ હશે એનો ઉપયોગ નવા રોકાણ માટે, નવા ઇન્વેસ્ટમેન્ટ માટે કરવામાં આવશે. ને જો એમ થાય તો ટીટાગઢ વેગન્સ ને એવી બીજી બધી કંપનીઓ જે રેલવેને સપ્લાય કરે છે એમની માટે એક ખૂબ મોટો પોઝિટિવ થઈ જશે. તો કદાચ માર્કેટ અત્યારે એને ધ્યાનમાં રાખતા અહીંયા એક વ્યૂ લઈ રહ્યું છે. બિલકુલ. અને સાથે જ આજના દિવસમાં ઓવરઓલ ટેક્સટાઇલ કાઉન્ટર્સમાં થોડી ખરીદારી થતી દેખાઈ રહી છે. સુનિલજી, અહીંયા તમારે કોઈ વ્યૂ બની રહ્યો છે? અરવિંદ છે, સાથે જ સેન્ચુરી ટેક્સટાઇલ, કેમ કે અહીંયા થોડાક વોલ્યુમ્સ વધુ હોતા જોવા મળે છે. કોઈ પણ વ્યૂ પોઝિશનલી?
आई थिंक देवांशी एक वर्धमान टेक्सटाइल विषय आपने एक बातचीत करी थी थोड़ा वक्त पहला અને એક કંપની હતી તે મોરારજી ટેક્સટાઇલ આઈ થિંક બે કંપની મને લાગે છે કે એને ક્યાંક તમને એક સારું એવું આઉટ પરફોર્મન્સ આપી શકશે પ્લસ એક આપણે એક રેમન્ડ વિશે વાતચીત કરી હતી મને ટેક્સટાઇલમાં એ પણ એક કંપની ગમે છે ક્યાંક ને ક્યાંક કંપની ઇઝ ઓન અ રિકવરી પાથ તો લાગે છે આ ત્રણ કંપની મને લાગે છે દેવાંશી ટેક્સટાઇલમાં તમને સારું એવું પરફોર્મન્સ આપશે ઓફકોર્સ વર્ધમાનમાં તો હવે એક બાયબેકના ન્યૂઝ છે દેટ્સ વેરી પોઝિટિવ અને જે રીતે વેલ્સપન નો આપણે એક ન્યૂઝ આવ્યા હતા ક્યાંક ને ક્યાંક એનો બેનિફિટ બીજી ટેક્સટાઇલ કંપનીને મળી શકે બિકોઝ જે ટાર્ગેટ જે હવે સ્ટોપ બાઇંગ ફ્રોમ વેલ્સપન છે કદાચ એનો એક બેનિફિટ કદાચ બીજી ઇન્ડિયન કંપની જે પોતે સપ્લાય કરે તેને મળી શકે એનો એક બેનિફિટ કદાચ વર્ધમાનને મળી શકે તો આઈ થિંક આ ત્રણ કંપની મોરારજી ટેક્સટાઇલ્સ વર્ધમાન ટેક્સટાઇલ્સ અને રેમન્ડ મને ત્રણ કંપની સારી લાગે ટેક્સટાઇલમાં. ઓકે, બલરામપુર ચીની ને શ્રી રેણુકા આ બંને સ્ટોકની અંદર આપણે આજે દબાણ આવતા જોઈ રહ્યા છે. રુચિત, શું લાગે છે એકવાર નીકળવું જોઈએ? પ્રદીપજી, કાંઈ ને કંઈક શુગર સેક્ટરમાં ઓવરઓલ એક ઘણા સારા રેલી બાદ રિસેન્ટલી ગયા 1 થી 1.5 મહિના આપણે જોઈ શકીએ કે પ્રોફિટ બુકિંગના લીધે એક કરેક્ટિવ મૂવ આવ્યું હતું. પણ આ પ્રોફિટ બુકિંગમાં આપણે વોલ્યુમ્સનું કમ્પેરિઝન કરીએ તો વોલ્યુમ્સ એટલા કાંઈ હાઈ નહીં હતા અને ગયા 3-4 ટ્રેડિંગ સેશનમાં ફરીથી બલરામપુર જેવા ચીની જેવા સ્ટોક્સમાં જે આપવું આવી રહ્યું છે તો વોલ્યુમ સારા છે. તો આ એક સ્ટ્રેન્થની સાઇન છે કે જ્યારે સ્ટોક ઉપર જઈ રહ્યું છે ત્યારે વોલ્યુમ સારા છે પણ જ્યારે કરેક્શન આવ્યા છે ત્યારે વોલ્યુમ્સ ઘણા ઓછા રહી રહ્યા છે. તો આ સેક્ટરમાંથી બલરામપુર ચીની હજી બી એક ટોપ પ્રિફર્ડ પિક છે. આ ઉપર 120-125ના લેવલ્સ ફરીથી આ શોર્ટ ટર્મમાં સ્ટોક જઈ શકે છે. ઓલ્ધો રેણુકા શુગરમાં એટલી વધારે સ્ટ્રેન્થ નથી લાગતી પણ કરંટ લેવલ્સ પણ શુગર સેક્ટરમાં કોઈ જો લોંગ પોઝિશન બનાવવી હોય તો બલરામપુર ચીનીમાં બનાવી શકે છે 105નો નીચે સ્ટોપ લોસ મૂકીને. ઓકે, તો અહીંયાથી જે આપણે જોયા છે બલરામપુર ચીની હજુ પણ ફંડામેન્ટલી પણ અને ટેકનિકલી સાઉન્ડ કંપની બનતી દેખાઈ રહી છે. અહીંયા એક શુગર કાઉન્ટર્સ પર ખરીદારી કરવાની સલાહ છે. સાથે જ અત્યારે જે રીતના આપણે જોયા છે જ્યુબિલન્ટ ફૂડવર્ક્સનો એક કાઉન્ટર છે, થોડીક રિકવરી બતાવી રહ્યો છે. અહીંયાથી ફરી એકવાર 961ના લેવલ્સની આસપાસ કાલે જે રીતના એમના સીઈઓ રિઝાઇન કર્યો હતો અજય કૌલે, ત્યારબાદ આપણને એક ખાસો ઘટાડો જ્યુબિલન્ટ ફૂડવર્ક્સે બતાવ્યો તો ઓલમોસ્ટ 8% ને હવે આપણને સ્લાઇટ રિકવરી જરૂર આપતી દેખાય છે. કોઈ કોલ બનશે આ કાઉન્ટર પર હવે? મે બી જ્યુબિલન્ટ ફૂડવર્ક્સના ગઈકાલના ઘટાડા બાદ એક ચાર્ટ્સ બેરિશ ટર્ન થઈ ગયા છે એટલે મે બી મને લાગે છે કે મે બી હજુ પણ જો 970 આસપાસ કોઈ પણ ઉછાળો આવે છે તો હું આઈ વિલ ગો શોર્ટ. ઓવરઓલ મને લાગે છે વીકલી ચાર્ટ્સમાં હવે 820ના ટાર્ગેટ મે બી પોઝિશનલી દેખાય છે એટલે શોર્ટ ટર્મ ટ્રેડર્સને કોઈ પણ ઉછાળો આવે અરાઉન્ડ 970-72 આસપાસ તો એક 980ના સ્ટોપ લોસથી શોર્ટ કરી શકે. મે બી આ એક્સપાયરીમાં 920નો ટાર્ગેટ બને છે જ્યારે ઓવરઓલ 1 થી 2 એક્સપાયરીમાં મને લાગે છે 820-830ના ટાર્ગેટ જોવા મળી શકે છે. ઓકે, એસએલ પ્રોપેક ટેરેક્સ તમે જુઓ નવા 52 વીક હાઈસ થતા દેખાઈ રહ્યા છે ને ઓલમોસ્ટ બમણા વોલ્યુમ ઓલરેડી અત્યાર સુધીમાં આપણે જોવા મળી ગયા છે જે ગયા 10 દિવસના સરેરાશ વોલ્યુમની સામે તમે જુઓ તો. સુનિલ, કોઈ વ્યૂ છે આપનો? આઈ થિંક કંપની ઘણા વર્ષો પછી એક મોમેન્ટમમાં આવી છે એસએલ પ્રોપેક. ક્યાંક ક્યાંક કંપની પોતે એક આખું બિઝનેસ રિસ્ટ્રક્ચરિંગ કર્યું છે. 3 વર્ષ પહેલા આ કંપની તમને કદાચ 25 રૂપિયાના ભાવે મળતી હતી, આજે 10 ટાઈમ્સ થઈ ગઈ છે 3 વર્ષમાં. તો ડેફિનેટલી એક સારું એવું રનઅપ થઈ ગયું છે. અલ્ટિમેટલી એક વિચારવું કે એક પેકેજિંગ કંપની છે પ્રદીપ, એટલે ક્યાંક ક્યાંક તમારે વેલ્યુએશન વિલ બી એક કન્સર્ન ઇન ધ સેન્સ હાઉ મચ પી કેન ઇટ કમાન્ડ એકચ્યુઅલી. અને જે એના જે બાયર્સ છે તે આર વેરી વેરી બિગ જાયન્ટ્સ, એટલે એ લોકો પોતાની પાસે એક સારો એવો બાર્ગેનિંગ પાવર રાખે છે. આઈ થિંક જ્યારે કંપની જો તમે 10 ટાઈમ્સ રનઅપ થઈ ગયો લાસ્ટ 3 વર્ષમાં તો ક્યાંક ક્યાંક એક વિચાર આવે કે ક્યાંક તમારે થોડા પ્રોફિટ બુકિંગ કરી લેવી જોઈએ. તો મારી સલાહ પ્રદીપ આ લેવલથી થોડી પ્રોફિટ બુક કરવાની રહેશે. ઓકે, પ્રોફિટ બુકિંગની સલાહ અત્યારે આવી રહી છે આ સ્ટોક પર, પણ વધુ ડિટેલ લઈએ. એસએલ પ્રોપેકના વાइस चेयरमैन ने एमडी अशोक गोयल अपनी साथ जुड़े रहे हैं. अशोक जी, अगर आप ये बताएं कि ये जो आप एक्वायर करना चाहते हैं हिस्सा, इसके पीछे क्या सोच है, किस तरह होगा ये ट्रांजैक्शन? जी प्रदीप जी, ये हमारा जो ओवरऑल मिशन हमने मिशन 2020 जैसे बताया है, जिसके अंतर्गत 20% एबिटा मार्जिन, 20% रिटर्न ऑन कैपिटल एम्प्लॉयड और 20% रिटर्न ऑन इक्विटी का हमारा टारगेट है. उसके साथ 50% रेवेन्यू नॉन ओरल केयर से आना है. उस मिशन की तरफ आगे बढ़ते हुए ये जॉइंट वेंचर हमने एक्वायर किया है, जिसमें हमारी करंट होल्डिंग 24.9% थी और ये स्टेक इंक्रीज हमने करके 100% किया, इसमें 75.1% हमने और एक्वायर
करने का तय किया है। ओके। इसमें एंटरप्राइज वैल्यू जो है इस एक्विजिशन की टोटल 214 करोड़ रुपए के आसपास है, जिसका मतलब इक्विटी प्लस डेट जो उस कंपनी में ऑलरेडी है। इसकी वजह से हमारा नेट डेट जो बढ़ेगा वो 121 करोड़ रुपया बढ़ेगा। और जो सेगमेंट रिपोर्टिंग हम करते हैं, सेगमेंट हमारे केस में है जियोग्राफिकल डिस्ट्रीब्यूशन। सो यूरोप का रेवेन्यू जो है इस एक्विजिशन की वजह से 63% यानी 63% ऑन एनुअल बेसिस बढ़ेगा। और एसएल प्रोपैक ग्लोबल का रेवेन्यू ग्रोथ होगा 11% ऑन एन एनुअल बेसिस। और प्रॉफिट का बूस्ट होगा उसकी वजह से 4.1% यानी 4.1% ऑन अ ग्लोबल बेसिस। ओके, जैसे आपने कहा कि डेट भी बढ़ेगा क्योंकि इस एक्विजिशन के चलते, तो उस कॉस्ट को कंसिडर करने के बाद क्या ईपीएस बढ़ती हुई नजर आएगी आपके हिसाब से? ईपीएस नेचुरली बढ़ेगी क्योंकि एब्सोल्यूट अमाउंट ऑफ प्रॉफिट बढ़ने वाला ही है। तो ईपीएस बढ़ेगी क्योंकि ये जो डेट है उसका इक्विटी से कोई संबंध नहीं है। उस दृष्टि से यदि आप देखेंगे तो ईपीएस बढ़ेगा ही। क्योंकि इंटरेस्ट कॉस्ट भी यहाँ पे बढ़ेगी। अगर आप ये बताएं कि किस तरह की ये फंडिंग आप कर रहे हैं? ये ओवरसीज फंडिंग है जो कि ज्यादा नहीं है, 3-3.5-4% की कॉस्ट की है। तो बहुत ज्यादा इंटरेस्ट का फर्क नहीं पड़ेगा क्योंकि इस साल में हम अपना जो रेगुलर डेट रीपेमेंट है वो भी चालू है। ओके, तो ये जो डेट आएगा ये आपके विदेशी सब्सिडरी में ही होगा? जी जी बिल्कुल। ओके, तो यहाँ आपको हेज नहीं करना पड़ेगा, इसका मतलब है? जी जी जी। ओके मिस्टर गोयल, बहुत बहुत शुक्रिया आपका। तो આ ડિટેલ્સ અત્યારે આપણે એસએલ પ્રોપેક ની અંદર જે રીતે જોયા, ડેટ વધશે પણ આ જે લોન છે એ એમની ફોરેન સબસિડરીની અંદર હશે, એટલે કંપનીનું માનવું છે કે ખાસ અહીંયા કોસ્ટ નહીં વધે। 8% ઉપર છે અત્યારે આ સ્ટોક। રૂચિત, ટેકનિકલી તમે કઈ રીતે જુઓ છો? ટેકનિકલી આજનું ગેપ અપ ઓપનિંગ એક જસ્ટ કન્ટિન્યુએશન ઓફ ધ ટ્રેન્ડ છે। કન્ટિન્યુઅસ સ્ટોક હાયર ટોપ હાયર બોટમનું સ્ટ્રક્ચર છે અને ઇવન એટ હાયર લેવલ્સ કરંટ લેવલ્સ ઉપર પણ સારા વોલ્યુમ્સ આ સ્ટોકમાં થઈ રહ્યા છે। તો ક્યાં ના ક્યાં એક પોઝિટિવ સાઇન છે। ગેપ થિયરીને હિસાબે જો આજેનું લોઅર એન્ડ ઓફ ધ ગેપ પ્રોટેક્ટ થાય ત્યાં સુધી બુલિશ વ્યૂ આ સ્ટોક ઉપર રાખી શકાય છે। તો જે પણ એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન છે ટ્રેડર્સની, એમને 222ની નીચે એક સ્ટોપ લોસ મૂકીને લોંગ પોઝિશન હોલ્ડ રાખવાની સલાહ રહેશે। તો પોઝિશન હાલમાં એસએલ પ્રોપેક પર આપતી જોવા મળી રહી છે। સાથે જ આપણે જે રીતના એક્સિસ બેંક પર ફરી એકવાર થોડા ગેઇન્સ બનતા દેખાઈ રહ્યા છે। ઓપન ઇન્ટરેસ્ટમાં ઘટાડો થઈ રહ્યો છે। બીજી તરફ કુશ એક્સિસ બેંક પર શું કોલ બની રહ્યો છે હવે તમારું? એક્સિસ બેંકમાં તમે જોવો તો મે બી એક કહી શકાય કે ઉપર 600 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, ઇવન ઓપ્શન સાઇડ। અને ટેકનિકલી જો આપણે જોઈએ તો એક જે અપસાઇડ ચેનલમાં ટ્રેડ થયો તો સિન્સ પ્રાઇસ 400 હતી ત્યારથી તો ક્યાંક ગઈકાલે આપણે એની નીચે ટ્રેડ જોયો છે। એટલે મને લાગે છે કે 592 એક ટ્રિગર પોઈન્ટ છે ફ્રેશ શોર્ટ્સ માટે। કોઈ પણ લોંગ પોઝિશન હોય તો મને એકવાર લાગે છે એકવાર એક્ઝિટ થઈ જવું જોઈએ। અને જો 592 પાછું આપણે બ્રેક કરી છે આજના દિવસમાં તો એક ફ્રેશ શોર્ટ્સની સલાહ રહેશે। નીચેની સાઈડ 581 વિધિન અ શોર્ટ ટાઈમ અને 568 થી 570 ના ટાર્ગેટ્સ મને 1 થી 2 વીકમાં દેખાય છે। ઓકે, ઇન્ટરેસ્ટિંગલી હજુ પણ બેંક ઓફ જાપાન તરફથી કોઈ જાણકારી નથી આવી રહી આપણને। માર્કેટ આપણે જોઈ રહ્યા છે કે જાપાનના માર્કેટ રિકવર થયા હતા, એશિયન માર્કેટ ફ્લેટ ચાલી રહ્યા છે, આપણો માર્કેટ એક મામૂલી વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે। પણ આજના દિવસનો જે સૌથી મોટામાં મોટો ઇવેન્ટ છે બેંક ઓફ જાપાન ને પછી ફેડરલ રિઝર્વ, હજુ પણ બીઓજે તરફથી કોઈ સ્પષ્ટતા આપણને નથી મળી રહી। બેંક નિફ્ટી ત્યારે જ હવે થોડુંક દબાણ બતાવી રહ્યું છે, પણ આપણે જોઈએ ખાસ બીજા વધતા સ્ટોક્સ જે આપણને ખાસ કરીને આજના દિવસે એક્શન જોયું છે। મોન્સાન્ટો હવે 5.5-6% આસપાસની તેજી બતાવી રહ્યું છે, ત્યારે જ સૂર્યા રોશની આ સ્ટોકની અંદર એક થોડી તેજી જોવા મળી છે। નવા 52 વીક હાઈસ થઈ ગયા છે। ઇનફેક્ટ 75% આસપાસ વોલ્યુમ, એના સરેરાશ વોલ્યુમની સામે આપણે આવતા જોઈ રહ્યા છે। રૂચિત, શું કોલ આપો છો? સારા વોલ્યુમ સાથે અપટ્રેન્ડનું હજી બી કન્ટિન્યુએશન છે આ સ્ટોકમાં। અને રિસેન્ટલી આપણે જોયું છે કે જ્યારે બી આ સ્ટોકમાં કરેક્ટિવ મૂવ આવી છે
તે એક 23.6% રિટ્રેસમેન્ટથી જ ફરીથી અપટ્રેન્ડનું રિઝમ્પશન થઈ રહ્યું છે. તો ક્યાંને કંઈક ઘણા પોઝિટિવ સાઇન છે અને અપટ્રેન્ડનું કન્ટિન્યુએશન હજી બી થઈ શકે છે. રેસિપ્રોકલ રિટ્રેસમેન્ટના હિસાબે આ સ્ટોકમાં 235 240ના ટાર્ગેટ્સ હજી બી આવી રહ્યા છે. એટલે કરંટ લેવલ્સ ઉપરથી મને પણ લાગે છે કે હજી બી 10%ની અપસાઇડ આ સ્ટોકમાં શોર્ટ ટર્મમાં દેખાઈ શકે છે. હાલમાં સૂર્ય રોશની પણ આવ્યું મળતો દેખાઈ રહ્યો છે. ક્વિકલી ખાલી રુચિત, માઇન્ડ ટ્રી પર હવે તમારું શું આઉટલુક બની રહ્યો છે? કેમ કે કાલના ટ્રેડિંગ સેશનમાં સ્લાઇટલી એક દબાણ હતો, પણ આજના દિવસમાં હવે આપણને 1.5 થી 2.5% સુધીના ગેઇન્સ આ કાઉન્ટરમાં બતાવી રહ્યા છે. જી, ઓલ્ધો આ સ્ટોકના મોમેન્ટમ રીડિંગ્સ એક ઓવરસોલ્ડ ઝોનમાં છે રિસન્ટ કરેક્ટિવ મૂવ પછી, પણ કરંટ લેવલ્સ ઉપરથી પણ ગયા થોડાક દિવસમાં કન્સોલિડેશનમાં કોઈ એવા સાઇન્સ નથી કે અહીંયાથી ફરીથી અપટ્રેન્ડનું રિઝમ્પશન થશે. તો હજી બી આ સ્ટોકને બાય કરવા માટે હું વેઇટ કરીશ. બોટમ ફિશિંગ કરંટ લેવલ્સ ઉપર નહીં કરવી જોઈએ. જો અગર કોઈ સાઇન્સ મળે કે સારા વોલ્યુમ સાથે ફરીથી આ સ્ટોકમાં અપમૂવ આવી રહ્યા છે, તો એના પછી જ આ સ્ટોકને એક શોર્ટ ટુ મીડિયમ ટર્મ બાય માટે કન્સિડર કરવું જોઈએ. લો ટોપ લો બોટમનું ફોર્મેશન છે, રિસન્ટ જે સપોર્ટ બ્રીચ થયું છે ગેપડાઉન ઓપનિંગ સાથે, એ 530 થી 540ની રેન્જ હતી. તો કોઈ પણ પુલબેક મૂવ આવે તો ફરીથી 530 540ની રેન્જ આ સ્ટોકમાં હમણાં રેઝિસ્ટન્સ એક્ટ કરી શકે છે. તો જ્યાં સુધી કોઈ પોઝિટિવ સંકેત નથી આવતા ચાર્ટ્સ ઉપર, ત્યાં સુધી આ સ્ટોકને અવોઇડ કરવાની સલાહ આપીશ. ઓકે, ત્યારે જ એક સમાચાર આવી રહ્યા છે કે ગેલ માટે સારા સમાચાર આવી શકે છે. આજે કેબિનેટની જે બેઠક થવાની છે એમાં આર્થિક મામલાની જે કંપની જે કમિટી છે, એટલે કેબિનેટ કમિટી ઓફ ઇકોનોમિક અફેર્સ, એ એક નિર્ણય લઈ શકે છે ને ગેલને 12,000 કરોડ રૂપિયા સુધીની એક મદદની જે એમની માંગણી છે એની ઉપર કોઈક નિર્ણય લેવામાં આવી શકે છે. ને આ નિર્ણય વારાણસીથી પસાર થતી એક ગેસ પાઇપલાઇન પરિયોજના માટે મળે એવી શક્યતા દેખાઈ રહી છે. સુનિલ, કઈ રીતે જુઓ છો તમે આ નિર્ણયને ગેલ માટે? I think it's a long-term call actually. કદાચ in case થાય પણ તેની ઇફેક્ટ્સ અને બેનિફિટ્સ જે આવતા થાય, it will take couple of years, to materialize in the company's profit and loss account and balance it. So yes, થોડા ન્યૂઝ પોઝિટિવ થઈ શકે. In terms of valuation તમે ગેલ જોશો પ્રદીપ, તો not in a very sweet spot. It may become a market performer, પણ આઉટ પરફોર્મર થવું થોડું ડાઉટફુલ લાગે છે પ્રદીપ. તો મારી સલાહ કદાચ ન્યૂઝ હોય ને કદાચ તમને જો એક રેલીમાં મળતો હોય ઉપરના ભાવ જતો હોય, તો આઈ થિંક યુ શુડ મૂવ આઉટ એન્ડ મે બી તમને કદાચ નીચે ભાવે પાછા મળી શકે આ કંપની. ઓકે, તો એક લોંગ ટર્મ માટે થોડો પોઝિટિવ સમાચાર સાબિત થતા દેખાઈ શકે છે, પણ હાલમાં આપણને ફક્ત 2% જ ગેઇન્સ બનતા દેખાઈ રહ્યા છે. રિઝલ્ટ લેવાનો સમય થઈ ગયો છે. રુચિત, તમારે કોઈ ડિસ્ક્લોઝર આજ માટે? જેવી બધા સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે, મારી પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી, પણ અમુક સ્ટોક્સ અમારા ક્લાયન્ટ્સને અમે રેકમેન્ડ કર્યા છે, એટલે એમની પોઝિશન હોઈ શકે છે. શ્રીકુશ, જે પણ સ્ટોક્સ અને સ્ટ્રેટેજી આપણે ડિસ્કસ કરી તેમાં મારી એક ટાટા મોટર્સમાં શોર્ટ પોઝિશન છે. બાકી મારા ક્લાયન્ટ્સને રેકમેન્ડેશન્સ આપેલા છે અને આપનો ખૂબ ખૂબ આભાર આ શોમાં બોલવા બદલ. સુનિલજી? દેવાંશી, જે કંપની વિશે વાતચીત કરી મને પોતાનો પર્સનલ સ્ટેક હોઈ શકે. આભાર આપ બધાનો અમારી સાથે જોડાવા બદલ અને આ સ્ટ્રેટેજી શેર કરવા બદલ. અને હવે નજર કરી લઈએ ટોપ ટ્રેડ્સના અપડેટ્સ પર. ટોપ ટ્રેડ્સના આ સપ્તાહમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસીસના પ્રદીપ ભટ્ટ.